તો સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદ પહોંચ્યા છે રાહુલ ગાંધી। સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચ્યા। દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળવાનો છે, તો અમદાવાદ એરપોર્ટ પર કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું। તો સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેશે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી। શાહીબાગ સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે, જેની તમામ તૈયારીઓ કરાઈ છે। વર્કિંગ કમિટી મેમ્બર બેઠકમાં ઉપસ્થિત રહેશે, તો દરેક રાજ્યોના કોંગ્રેસના જે પ્રમુખ છે તે પણ બેઠકમાં ખાસ હાજર રહેવાના છે। તો અમદાવાદ એરપોર્ટ ઉપર કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેશે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી। કોંગ્રેસ નેતાઓનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે। શાહીબાગ સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે, તો રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે। 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ જે કાર્યકરો છે તે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાના છે। સીડબ્લ્યુસીની આ બેઠક મળવાની છે, તો બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે। તેઓ સીધા એરપોર્ટથી હોટલ હયાત પહોંચ્યા અને ત્યાંથી સીડબ્લ્યુસીની બેઠક માટે સરદાર સ્મારક ખાતે જશે। તો વર્કિંગ કમિટીની જે બેઠક મળવાની છે, દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે। સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જે અનિતા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવી ચૂક્યા છે અમદાવાદ ખાતે, શું વિગત? રાહુલ અમદાવાદ એરપોર્ટ પર અને અત્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમણે તમામ જે લોકો હાજર હતા એરપોર્ટ પર તેમનું હાથ હલાવીને અભિવાદન કર્યું। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તે થોડી મોડી પહોંચી છે અને રાહુલ ગાંધીનું જે ચાર્ટર હતું તેને ઉતરવામાં પણ થોડો વિલંબ થયો છે, એવી પણ એક વિગત સામે આવી છે। જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને એક જ ગાડીમાં બેસીને અત્યારે હાલ અહીંયા એરપોર્ટ પરથી નીકળ્યા છે। જે છે તે સ્મારક સમારોહ છે ત્યાં ગાડી પહોંચવાના છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તેમાં તેમણે ભાગ લેવાના છે। પ્રિયંકા ગાંધી હજુ આવ્યા નથી, પરંતુ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને આવે તેમણે અભિવાદન પણ ઝીલ્યું અને હવે જે આગળનો કાર્યક્રમ છે તે હવે શરૂ થશે। તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે જો વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા અને નવડા છે તેઓ પણ હાજર હતા અને તેમણે પણ પ્રિયંકા ગાંધી જે સોનિયા ગાંધી છે તેમનું અને રાહુલ ગાંધી છે તેમનું અભિવાદન ઝીલ્યું અને તેમની સાથે જ તેમને રવાના થયા અને હવે જે સ્મારક ભવન જે કાર્યક્રમ થવાનો છે ત્યાં ગાડી તેમને જશે। બિલકુલ અનિતા, આભાર આપનો। તો અમદાવાદ એરપોર્ટ ઉપર કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું, સાથે સીડબ્લ્યુસીની બેઠકમાં પણ ભાગ લેશે। તમામ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, ટોચના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત છે। શાહીબાગ સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે। બેઠકમાં ખાસ મુદ્દા પર ચર્ચાઓ થશે। વર્કિંગ કમિટી મેમ્બર બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે, તો દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે। આ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર કાર્યકરોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું, તો ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેશે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, જેની તમામ તૈયારીઓ છે તે આખરે પૂર્ણ કરવામાં આવી છે। ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી। તો અમદાવાદ ખાતે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ટોચના નેતાઓ છે, તેઓનો જમાવડો જોવા મળ્યો છે। સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચ્યા। એરપોર્ટ ઉપર તમામ જે નેતાઓ છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે આવ્યા હતા। ટોચના નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે, તો વર્કિંગ કમિટી મેમ્બર પણ બેઠકમાં હાજર રહેશે।
તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જી ઉજ્જવલ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે, ટોચના નેતાઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે, હાલનો માહોલ કેવો છે, શું વિગત? જી બિલકુલ, કોંગ્રેસ પાર્ટીનું જે રાષ્ટ્રીય અધિવેશનની બેઠકનો અમદાવાદ ખાતેથી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। અત્યારે હાલ જો જોવા જઈએ તો એરપોર્ટ ઉપર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એરપોર્ટ પર પ્રયાણ કરી ચૂક્યા છે। ટૂંક સમયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ઉપર તેઓ આવી પહોંચશે, પરંતુ તે પહેલા ગુજરાતના દિગ્ગજ નેતાઓ જેમ કે ગેનીબેન ઠાકોર છે, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ એક પછી એક વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની અંદર પ્રવેશ કરી રહ્યા છે। અત્યારે હાલ કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ આવી રહ્યા છે। કાર્યકર્તાઓ માટે પણ એક અલગ પ્રવેશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યાંથી પણ કાર્યકર્તાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવા માટે પ્રવેશ કરી રહ્યા છે। મહેમાનો જે દિલ્હીથી આવવાના છે, જે દિગ્ગજ નેતાઓ આવવાના છે, તેમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર પણ આવી ચૂક્યા છે। આ ઉપરાંત તેમના સ્વાગત માટે ગુજરાતી રાસ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રોડ ઉપર રાસ ગરબાની એક ઝલક આ લોકો મહેમાનો માણી શકે તેવી એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તબક્કાવાર જો જોવા જઈએ તો અત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ઉપર એકદમ રંગારંગ કાર્યક્રમનો પણ અનોખો માહોલ સર્જાઈ ચૂક્યો છે। એક પછી એક મહેમાનો આવે છે। બસ ગણતરીની મિનિટોની અંદર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ઉપર આવી પહોંચશે। જી બિલકુલથી આભાર આપનો। તો રાહુલ ગાંધી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે, સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચ્યા છે। આ સાથે CWCની જે બેઠકમાં કોંગ્રેસ નેતાઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। તમામ દિગ્ગજ નેતાઓ છે તે આવી પહોંચ્યા છે। ગઈકાલે પણ અનેક નેતાઓ હતા કોંગ્રેસના, તેઓ આવ્યા હતા અને આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પણ આવી પહોંચ્યા છે અમદાવાદ ખાતે અને થોડી વારમાં બેઠક પણ શરૂ થશે। તો 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બેઠકમાં ખાસ મુદ્દા પર ચર્ચાઓ થવાની છે। અમદાવાદ એરપોર્ટ ઉપર કાર્યકરોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું। બેઠક છે તે થોડી વારમાં આજે શરૂ થવાની છે।